मंगलमय जिन राज को वंदो वारंवार। जिन वाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवाद नहीं चक्र। जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिन वर का नय चक्र हो यह मोहति मेर करे विनाश। वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड अभेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव। परम शुद्ध नहीं करे प्रकाशित परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शूरत चालक। हे प्रवीण ने चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अत कहे सम्यक व्यवहार। किंतु निषेध सो निश्चय से है वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक परियार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव। नित्यानित्य भेद भेद में एकानिक चिदानंद भाव। शादवाद में जिन वाणी ले नय विरोध का करे शमन। जो अनादि अक्षुण चिदातम लखे मोह का करे वमन। नई पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे। निर्विकल्प हो शांत चित वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार। अंतर्मुख परिणीति में बहती चिदानंद रस अमृतधार। श्री जिन वरनी वंदना करु सहज निष्काम। पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्व नो मर्म। रत्न त्रय निधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म। ओम नमो अरिहंताणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वज्रणं नमो लोहिशव श्रावणं। चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्म मंगलम। चत्तारि लोकुत्तमा अरिहंता लोकुत्तमा सिद्धा लोकुत्तमा शाहु लोकुत्तमा केवली पंतो धम्म लोकुत्तमा। चत्तारि शरणं भोजामि अरिहंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवली पंतो धम्म शरणं भोजामि। ओम नमो अरिहंताणं। गई वखते छेल्लो 46 અને 47 નંબરનો નહીં આપણે સમજ્યા હતા। અશુદ્ધ નહીં અને શુદ્ધ નહીં। અશુદ્ધ નહીંમાં આત્મદ્રવ્ય અશુદ્ધ નહીં એ ઘટ અને રામપાત્રની ઘટ અને રામપાત્ર એટલે બંને પ્રકારની એની અવસ્થા છે માટીની। એનાથી માટી કેવી છે શોપાદી સ્વભાવવાળું છે અને શુદ્ધ નહીં તે કેવળ માટી માત્રની માફક નિરૂપાદી સ્વભાવવાળું છે। જેમ માટી પોતાના શોપાદી સ્વભાવને કારણે ઘડો રામપાત્ર આદિ પર્યાય રૂપે પરિણમે છે અને નિરૂપાદી સ્વભાવને કારણે માટી રૂપે તે માટી રૂપે જ રહે છે। તેવી જ રીતે આ ભગવાન આત્મા પણ પોતાના શોપાદી સ્વભાવને કારણે પોતાના વિકાર રૂપી પરિણમને કારણે તે રાગદ્વેષાદી રૂપે પરિણમતો એ પરિણમતો ટકો તે અશુદ્ધ થાય છે આત્મા। અને નિરૂપાદી સ્વભાવને કારણે આત્મા કેવો રહે સદા શુદ્ધ જ રહે છે। અનંત ધર્માત્મક આ ભગવાન આત્મામાં બીજા અનંત ધર્મની માફક એક અશુદ્ધ નામનો પણ ધર્મ છે જેના કારણે આ ભગવાન આત્મા પોતે સ્વયં વિકાર ભાવ રૂપે પરિણમે છે। ભગવાન આત્મા પોતે સ્વયં વિકાર ભાવ રૂપે પરિણમે છે અને એક શુદ્ધ નામનો ધર્મ પણ છે કે જેના કારણે આ ભગવાન આત્મા સદા એક રૂપે જ રહ્યો છે શુદ્ધ રૂપે જ। આ અશુદ્ધ અને શુદ્ધ ધર્મોને શોપાદી સ્વભાવ અને નિરૂપાદી સ્વભાવ પણ કહેવામાં આવે છે। ભાવરૂપ પરિણમવું એ શોપાદી સ્વભાવ છે અને સદા એક રૂપે રહેવું એ જ નિરૂપાદી સ્વભાવ છે। ફરીવાર ભાવરૂપે પરિણમવું તે શોપાદી સ્વભાવ અને એક રૂપે જ રહેવું તે નિરૂપાદી સ્વભાવ છે। ભગવાન આત્મા અશુદ્ધ પણ છે અને શુદ્ધ પણ છે। અશુદ્ધ ધર્મને કારણે તે રાગદ્વેષાદી રૂપે એનું પરિણમન થાય છે એટલે અશુદ્ધ છે અને શુદ્ધ ધર્મને કારણે તે સદા એક રૂપે રહે છે એટલે કે તે શુદ્ધ છે। એને બીજી રીતે એમ પણ કહી શકાય ભગવાન આત્મા અશુદ્ધ નહીં એ શોપાદી સ્વભાવવાળો અને શુદ્ધ નહીં એ નિરૂપાદી સ્વભાવવાળો છે।
ભગવાન આત્માના આ સોપાધિ સ્વભાવ એટલે કે અશુદ્ધ ધર્મ અને નિરુપાધિ સ્વભાવ એટલે કે શુદ્ધ ધર્મને વિષય બનાવનારા શ્રુત જ્ઞાનના જે અંશ છે તેને આપણે અનુક્રમે અશુદ્ધ નહીં અને શુદ્ધ નહીં કહીએ છીએ. અશુદ્ધ નહીંના માધ્યમથી શું સિદ્ધ થયું કે આત્મામાં ઉત્પન્ન થતા વિકારી ભાવો, આત્માની પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ જે વિકારી ભાવ છે એ પણ પરના કારણે ઉત્પન્ન થતા, પરના કારણે ઉત્પન્ન થતા. એની ઉત્પત્તિનું કારણ પણ ભગવાન આત્મામાં જ વિદ્યમાન પડેલું છે. એની અંદર અશુદ્ધ નામનો ધર્મ છે ને, એટલે એની અંદર જ એક કારણ વિદ્યમાન પડેલું છે. જો આત્મામાં અશુદ્ધ ધર્મ નામનો જો ધર્મ જ ન હોત તો દુનિયાની કોઈ પણ શક્તિ અનંત અનંત પદ્રવ્યો ભેગા થઈને પણ આત્માને વિકાર રૂપે પરિણમન ન કરાવી શકે. ભગવાન આત્મામાં જો અશુદ્ધ નામનો ધર્મ જ ન હોત તો દુનિયાની કોઈ પણ શક્તિ તેને રાગદ્વેષ આદિ ભાવ રૂપે પરિણામી ન શકે. તો નૈ પ્રજ્ઞા પણ મેં એના વિશે શું કીધું છે કે જો આ રીતનો અશુદ્ધ નામનો ધર્મ ભગવાન આત્મામાં પોતાનો ન હોય તો બીજા અનંત પદ્રવ્યો ભેગા થઈને પણ આત્મામાં વિકાર ઉત્પન્ન ન કરાવી શકે. નિગોદથી માંડીને 14મા ગુણસ્થાનના અંત સુધી જે ઉપાધિ ભાવ, જે વિકાર ભાવ, જે ઉદય ભાવ, જે સંસાર ભાવ જે થાય છે તેને આત્મા પોતે જ ધારી રાખ્યો છે, ધર્મને પોતે જ ધારી રાખ્યો છે, ધારણ કર્યો છે. કેમ કે અશુદ્ધની એ આત્માનો આવો જ એક સ્વભાવ છે. અશુદ્ધની એ આત્માનો એક આવો પણ એક સ્વભાવ છે. જેમ રાગદ્વેષ આદિ રૂપે પરિણમવાનો આત્માનો ત્રિકારી સ્વભાવ નથી, તેવી જ રીતે રાગદ્વેષ આદિ ભાવ એ પરને લીધે પણ નથી. જે રીતે રાગદ્વેષ આદિ રૂપે પરિણમવું એ આત્માનો ત્રિકારી સ્વભાવ નથી, તેવી જ રીતે રાગદ્વેષ આદિ ભાવ રૂપે પરિણમવું એ પરને લીધે પણ નથી. જેવી રીતે લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ, પરિવાર, સંયોગો જે કંઈ છે એ પર પદાર્થોની ઉપાધિ ભગવાન આત્મામાં નથી. તો પણ અશુદ્ધ નહીં રાગદ્વેષ આદિ વિકાર રૂપે પરિણમવું એવો ઉપાધિવાળો તો આત્મા પોતે જ છે. એ કારણ પણ આત્માની અંદર સ્વયં વિદ્યમાન પડેલું છે. ઉપાધિ શબ્દથી એ શું સ્પષ્ટ થયું કે ભગવાન આત્માનો ત્રિકારી તે મૂળ સ્વભાવ નથી, પણ પર્યાયમાં એક સમયની માત્ર ઉપાધિ છે. પર્યાયમાં એક સમયની તે ઉપાધિ છે. જો ક્ષણિક પર્યાયમાં અશુદ્ધતા છે એ અપેક્ષા એને એક સમયની ઉપાધિ કહેવામાં આવી. તો પણ સામાન્ય સ્વભાવની અપેક્ષાએ, દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ આત્મામાં ઉપાધિ નથી. ઉપાધિના કારમાં પણ આ ભગવાન આત્મા નિરુપાધિ સ્વભાવ વાળો છે. સોપાધિ સ્વભાવના કારમાં પણ આ ભગવાન આત્મા નિરુપાધિ સ્વભાવ વાળો છે. એક સમયમાં ભગવાન આત્મામાં આ રીતના અનેક ધર્મો પડેલા છે અને એમાં શુદ્ધ ચૈતન્ય પોતાનું જે તત્વ છે, જે આત્મા છે, એને દ્રષ્ટિમાં લેવો એ જ આ બધા ધર્મોને જાણવાનું ફળ છે. પ્રયોજન શું છે? આપણને ત્યાં 47 ધર્મની વાત કરી, પણ આવા અનંત ધર્મને જાણવાનું ફળ તો શું છે? એક શુદ્ધ ચૈતન્ય માત્ર ભગવાન આત્માને દ્રષ્ટિમાં લેવો તે આ બધા ધર્મોને જાણવાનું ફળ છે. એનાથી શું સ્પષ્ટ થયું કે આ ભગવાન આત્મા અશુદ્ધ નહીં એ સોપાધિ સ્વભાવ વાળો અર્થાત અશુદ્ધ છે, અને શુદ્ધ નહીં એ નિરુપાધિ સ્વભાવ વાળો એટલે કે તે શુદ્ધ છે. આમ ભગવાન આત્મા અશુદ્ધ પણ છે અને ભગવાન આત્મા શુદ્ધ પણ છે. આ રીતે આપણે આ 47 ધર્મ એને સમજ્યા. એટલે કે ખરેખર તો 47 ધર્મને ગ્રહણ કરવા વાળા 47 નહીંને આપણે સમજ્યા છીએ. જો આગળ આપણે 1 થી 47 સુધીની મેઇન બધા પોઈન્ટ લઈ આજના દિવસે. કાલથી આપણે અનેકાંત અને સપ્તભંગી સમજશું. આ 47 નયોના નામ હવે એકવાર બોલી જાવ તો બોલો, કોઈ પણ એક જણ 47 જલ્દી. 47 નયોના નામ બોલો નિકુંજભાઈ, બોલો. અમિતાબેન, છાયાબેન, બોલો કોઈ પણ. नियति अनियति, स्वभाव अस्वभाव,
સરસ, એકદમ સરસ. 47 નહીં. હવે આના ઉપરથી આપણે શું સમજ્યા હતા કે એમાં આપણે 3 નંબરથી 9 નંબર સુધીના જે 7 નહીં જે છે તે સપ્તભંગી ઉપર છે, એ સંબંધી છે. 12 નંબરથી 15 નંબરના નામ નહીંથી નામ નહીં, સ્થાપના નહીં, દ્રવ્ય નહીં અને ભાવ નહીં, તે નહીં શેના સંબંધી છે? 4 નિક્ષેપ સંબંધી છે. બાકીના જે 36 નહીં છે, એટલે 4 અને 7 11 છોડીને બાકીના જે 36 નહીં છે તે પરસ્પર વિરોધ પ્રતીત થવાવાળા ધર્મોને, પરસ્પર વિરોધ પ્રતીત થવાવાળા ધર્મોને વિષય બનાવનારા 18 ધર્મ યુગલો ઉપર આધારિત છે. બાકીના 36 નહીં જે છે તે 18 ધર્મ યુગલ ઉપર આધારિત છે. આ ધર્મ યુગલમાં 20 નંબરથી 25 નંબર સુધીના જે નહીં છે, સર્વગત, અસર્વગત, શૂન્ય, અશૂન્ય, જ્ઞાનજ્ઞ, અદ્વૈત, જ્ઞાનજ્ઞ, દ્વૈતજ્ઞ, આ જે 3 ધર્મ યુગલ છે તે જ્ઞાનજ્ઞ સંબંધી છે. એ શેના સંબંધી છે? જ્ઞાનજ્ઞ સંબંધી. અને 26 થી 35 સુધીના જે 5 યુગલ છે તે સમવાય સંબંધી છે. 5 સમવાય સંબંધી છે. એવી જ રીતે બીજી રીતે જો તો પહેલા જે 15 નહીં છે તે આગમ સંબંધિત છે. 1 થી 15 નહીં તે આગમ સંબંધિત છે, એટલે કે ભાવ નહીં સુધીના. 16 થી 23, 16 નંબરથી 23 નંબર સુધીના જે 4 યુગલ છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવથી સંબંધિત છે. 24 અને 25 નંબરનું એક યુગલ તે જ્ઞાન જ્ઞેયથી સંબંધિત છે. 26 થી 35 સુધી તે 5 સમવાય સંબંધી છે. 36 થી 41 સુધીના 3 યુગલ સાક્ષી ભાવથી સંબંધિત છે. અને 42 થી 47 સુધીના 3 યુગલ જે છે તે શેના? અધ્યાત્મ સંબંધી છે. આ રીતે આ 47 નહીં એને આપણે સમજ્યા છે. હવે એની વસ્તુ સમજી લઈ. પહેલું દ્રવ્ય નહીં અને પર્યાય નહીં. તો દ્રવ્ય નહીં અને પર્યાય નહીંમાં આપણે એક્ઝામ્પલ લીધું હતું. જે અનંત ધર્માત્મક જે આત્મદ્રવ્ય જે છે તે દ્રવ્ય નહીંથી કેવી રીતે છે? પટ માત્રની જેમ છે. દ્રવ્ય નહીંથી પટ માત્રની જેમ ચિહ્ન માત્ર છે. અને પર્યાય નહીંથી તંતુ માત્રની જેમ, જે તાણાવાળા જે તાણા નીકળે ને એ તંતુ માત્રની જેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ માત્ર છે. એના પણ કેવી રીતે નીચેના મુદ્દા એની આગળ આપણે સમજાતા 4 થી 5 કે વસ્ત્રમાં અનેક તાણાવાળા રંગ, રૂપ, આકાર આદિ હોય છે, પરંતુ તેને ગૌણ કરીને માત્ર વસ્ત્રને જાણવું તે દ્રવ્ય નહીં છે. એના રૂપ, રંગ આદિ ભેદોને જાણવું તે પર્યાય નહીં છે. તેવી જ રીતે આત્મામાં માત્ર પોતાના ચિત્ત સ્વભાવને જોવો તે દ્રવ્ય નહીં છે. અને જ્ઞાન, દર્શન આદિ ભેદોને જાણવું તેનું નામ પર્યાય નહીં કહેવામાં આવ્યું. ભગવાન આત્મામાં દ્રવ્ય નામનો એક ધર્મ છે કે જેનું સ્વરૂપ શું છે? ચૈતન્ય માત્ર છે. અથવા દ્રવ્ય ધર્મની અપેક્ષાએ આત્માનો ચૈતન્ય સ્વભાવ તેના સંપૂર્ણ ગુણ અને પર્યાયમાં વ્યાપ્ત છે. એનો જે ચૈતન્ય સ્વભાવ છે તે પોતાના ગુણો અને પર્યાયમાં તે વ્યાપ્ત છે. અને પર્યાય ધર્મની અપેક્ષાએ તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, શોક, વીર્ય આદિ ભેદ રૂપે રહેવાની એની અંદર યોગ્યતા પણ છે. દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, આગળ જે સમજાતા આપણે દ્રવ્યાર્થિક નહીંના 10 ભેદ અને પર્યાર્થિક નહીંના 6 ભેદ, એ દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. અને આ દ્રવ્ય નહીં અને પર્યાય નહીંમાં ફરક છે. તે દ્રવ્યાર્થિક નહીંનો વિષય શું હતો? સંપૂર્ણ સામાન્ય સ્વભાવરૂપ અભેદ, એ એનો વિષય હતો. ત્યારે દ્રવ્ય નહીંનો વિષય અનંત ધર્મમાંથી એક ધર્મ તેનો વિષય છે. ઓલામાં શું હતો? સંપૂર્ણ સામાન્ય જે સ્વભાવ હતો અભેદ રૂપે, એ એનો વિષય હતો. અને અહીં જે દ્રવ્ય નહીં છે તે અનંત ધર્મમાંથી એક ધર્મ છે દ્રવ્ય નામનો, એ એનો વિષય છે. આ જ રીતે પર્યાર્થિક નહીંનો વિષય હતો વસ્તુનો વિશેષ સ્વભાવ. પર્યાર્થિક નહીંનો વિષય શું હતો? ત્યાં વસ્તુનો વિશેષ સ્વભાવ. જ્યારે પર્યાય નહીંનો અહીં વિષય છે ભેદ રૂપે રહેવાની જે યોગ્યતા છે, વિશિષ્ટ યોગ્યતા એની અંદર છે, તે એનો વિષય છે. દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીંની અંદર પ્રમાણની વિષયભૂત આખી સંપૂર્ણ વસ્તુને બતાવી છે. જ્યારે દ્રવ્ય નહીં અને પર્યાય નહીંના વિષયમાં વસ્તુના અનંત ધર્મોમાંથી માત્ર એક એક ધર્મને બતાવ્યો છે, દ્રવ્ય ધર્મ અને પર્યાય ધર્મને. હવે આ રીતે બીજો નહીં આપણે સમજીએ. બીજા નહીંની અંદર એટલે કે ત્રીજો, ચોથો, પાંચમો 3 નહીં પહેલા સમજીએ. એમાં અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં અને અસ્તિત્વ નાસ્તિત્વ નહીં. તો તેની અંદર આત્મદ્રવ્ય જે છે તે અસ્તિત્વ, એની અંદર તીરનું એક્ઝામ્પલથી સમજાવ્યું છે. બધા 7 નહીં પહેલા, એટલે કે 3 થી 9 નંબર સુધીના આત્મદ્રવ્ય અસ્તિત્વ નહીંથી લોમય, પહેલો પોઈન્ટ. બીજું દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત, બીજું. ત્રીજું સંધાણ દશામાં રહેતું.
અને ચોથું લક્ષણમુખ બાણની જેમ તે સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવની અપેક્ષાએ કેવો છે? અસ્તિત્વ વાળો છે. હવે નાસ્તિત્વ નહીંથી અલોમય, દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત ન થયો તકો, સંધાણ દશામાં ન રહેતો તકો અને અલક્ષણમુખ, તે જ બાણની જેમ ઓલામાં સ્વદ્રવ્ય હતું, આમાં પરદ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવની અપેક્ષાએ કેવો છે? નાસ્તિત્વ વાળો છે. એવી રીતે હવે ત્રીજો એટલે કે પાંચમો નહીં, અસ્તિત્વ અને નાસ્તિત્વ નહીં, એમાં લોમય તથા અલોમય, દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત થયો તકો અને ન થયો તકો, સંધાણ દશામાં રહેતો તકો અને ન રહેતો તકો, લક્ષણમુખ અને અલક્ષણમુખ, એ જ બાણની જેમ અનુક્રમે સ્વ અને પર, દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ નાસ્તિત્વ વાળો છે. આ એક્ઝામ્પલ થયું. એમાં આત્મા અને બાકી બધી જ વસ્તુઓમાં અસ્તિત્વ નાસ્તિત્વને દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવના આધારે સમજાવવામાં આવ્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવથી જ વસ્તુની સત્તા એટલે કે એનું અસ્તિત્વ છે. દરેક વસ્તુનું અસ્તિત્વ પોતાના સ્વચતુષ્યને આધારે છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર અને પરભાવથી વસ્તુનું અસ્તિત્વ નથી એટલે કે નાસ્તિત્વ છે. પરદ્રવ્યની અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ નથી, એનો અર્થ શું થયો? કે નાસ્તિત્વ છે. એટલે કે વસ્તુ કેવી છે? સ્વરૂપથી છે અને પરરૂપથી નથી. સ્વરૂપથી સ્વચતુષ્યથી છે અને પરચતુષ્યથી નથી. આત્મા પણ પોતાના ચૈતન્ય સ્વરૂપથી છે અને શરીર આદિ રૂપથી નથી. આત્મા પોતાના ચૈતન્ય સ્વરૂપથી તે છે અને શરીર આદિ જડ પદાર્થથી નથી. શરીર આદિ જે પરદ્રવ્યની અપેક્ષાએ આત્માનું નાસ્તિત્વ છે. શરીર આદિ જે પરદ્રવ્ય છે તેની અપેક્ષાએ આત્માનું કેવું છે? નાસ્તિત્વ છે. એટલે કે તેનું અસ્તિત્વ નથી. કોની અપેક્ષાએ? શરીર આદિ પરદ્રવ્યની અપેક્ષાએ. પછી પોઈન્ટ સમજાતા, નાસ્તિત્વ ધર્મને સમજવા માટે પરનો આધાર લેવો પડે છે. નાસ્તિત્વ ધર્મને સમજવા માટે પરનો આધાર લેવો પડે છે. પરંતુ આત્માના નાસ્તિત્વ ધર્મની સત્તા આત્મામાં આત્માથી જ છે. ભલે પરનો આધાર લેવો પડે, પરંતુ આત્માના નાસ્તિત્વ ધર્મની સત્તા આત્મામાં આત્માથી જ છે. શરીરમાં અથવા શરીરથી તેની સત્તા નથી. આત્મામાં શરીર રૂપે ન રહેવાની, આત્મામાં શરીર રૂપે ન થવાની જે યોગ્યતા એટલે કે આત્માનું અસ્તિત્વ, આત્માનું શરીર રૂપે ન થવાની જે યોગ્યતા છે, આત્મા શરીર રૂપે ન થાય ત્રણ કાળમાં, એ શરીર રૂપે ન થવાની યોગ્યતા એટલે કે આત્માનું અસ્તિત્વ, શરીરને કારણે ન હોવાની યોગ્યતા, શરીરને કારણે ન હોવાની યોગ્યતા એ નાસ્તિત્વ ધર્મનું સ્વરૂપ છે. બીજું, શરીરને કારણે ન હોવાની એની અંદર જે યોગ્યતા છે તે એનું નાસ્તિત્વ ધર્મનું સ્વરૂપ છે. બીજી વસ્તુ એક વિચારવાની, ખાસ ધ્યાન રાખવાનું કે પ્રત્યેક વસ્તુનું અસ્તિત્વ પોતાના સ્વચતુષ્યથી છે, પરચતુષ્યથી નથી. તેથી ધ્યાન શું રાખવાનું છે કે શેમાં શેની નાસ્તિ કહેવામાં આવી છે? શેમાં શેની નાસ્તિ કહેવામાં આવી? હવે જવાબ આપજો. થોડુંક ટ્વિસ્ટ કરીને મૂકવું એટલે ધ્યાન રાખીને જવાબ આપજો. શરીરની અપેક્ષાએ આત્માનું નાસ્તિત્વ છે. શરીરની અપેક્ષાએ આત્માનું નાસ્તિત્વ છે. એ કોનો નાસ્તિત્વ ધર્મ થયો? શરીરનો કે આત્માનો? શરીરની અપેક્ષાએ આત્માનું નાસ્તિત્વ છે. એ કોનો નાસ્તિત્વ ધર્મ થયો? શરીરનો કે આત્માનો? બોલો. બોલો. સરસ, જવાબ સાચો છે. શરીરની અપેક્ષાએ આત્માનું નાસ્તિત્વ, શરીરની અપેક્ષાએ. પરદ્રવ્યમાં સ્વદ્રવ્યનું નાસ્તિત્વ, એ સ્વદ્રવ્યનો નાસ્તિત્વ ધર્મ એટલે કે આત્માનો નાસ્તિત્વ ધર્મ છે. અને આત્માની અપેક્ષાએ શરીરનું નાસ્તિત્વ, આત્માની અપેક્ષાએ શરીરનું નાસ્તિત્વ હોવું એ શરીરના નાસ્તિત્વ ધર્મની યોગ્યતા છે. આત્માની અપેક્ષાએ શરીરનું નાસ્તિત્વ, આત્માની અપેક્ષાએ શરીર આત્મામાં નથી તો એ શરીરનો નાસ્તિત્વ ધર્મ, આત્મા શરીરમાં નથી એ આત્માનો નાસ્તિત્વ ધર્મ છે. અસ્તિત્વ ધર્મમાં વસ્તુની સત્તાનું જ્ઞાન થાય છે અને નાસ્તિત્વ ધર્મમાં વસ્તુની અસત્તા એટલે કે પરથી ભિન્નતા, વસ્તુની અસત્તા એટલે કે પરથી ભિન્નતા અથવા તો સ્વતંત્રતા અને પરથી અત્યંતા અભાવની સિદ્ધિ થાય છે. અસ્તિત્વ નીતિ શું થયું?
અસ્તિત્વ ધર્મમાં વસ્તુની સત્તાનું જ્ઞાન થાય છે અને નાસ્તિત્વ ધર્મમાં વસ્તુની અસત્તા એટલે કે પરથી ભિન્નતા એટલે કે સ્વની સ્વતંત્રતા એટલે કે અત્યંતા અભાવની સિદ્ધિ થાય છે. લૌકિક જીવનમાં પણ આના આપણે નાસ્તિત્વ ધર્મના ઘણા બધા પ્રસંગ બને છે. એમાં આપણે દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવથી એક એક્ઝામ્પલ લીધું હતું. કેવું લીધું હતું કે આજે પૂજ્ય ગુરુદેવ શ્રીની શિરડીમાં ફલાણી વ્યક્તિ નો આવ્યા. આજે પૂજ્ય ગુરુદેવ શ્રીની શિરડીમાં નિકુંજભાઈ નો આવ્યા. એ પ્રસંગમાં શું થયું? દ્રવ્યની નાસ્તિ થઈ. હું પર્યુષણ ઉપર સોનગઢ નથી જઈ રહ્યો તે ક્ષેત્રની અપેક્ષાએ વાત છે. આ પ્રસંગમાં શું થયું? ક્ષેત્રની નાસ્તિ થઈ. હું સોનગઢ નથી જઈ રહ્યો. હું કાલે જીન મંદિરે નહીં આવું. આ પ્રસંગમાં કારની નાસ્તિ થઈ. અને મને ભૂખ નથી, તેમાં ભાવની નાસ્તિ થઈ. આ રીતે લૌકિક જીવનમાં દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવની અપેક્ષાએ તે આપણે વસ્તુને સમજ્યા. જે વ્યક્તિ આ અસ્થિ નાસ્તિ ધર્મોને યથાર્થ જાણે છે, જે વ્યક્તિ તત્વ રૂચિવંત જીવ જે વસ્તુના અસ્થિ અને નાસ્તિ ધર્મોને યથાર્થ જાણે છે, તે જ વ્યક્તિ જગતના બધા પદાર્થોની પરસ્પર ભિન્નતાને ઘણી સારી રીતે સમજી શકે છે. જે વ્યક્તિ વસ્તુના અસ્થિ નાસ્તિ ધર્મને યથાર્થ રીતે જાણે છે, તે જ વ્યક્તિ જગતના સર્વ પદ્રવ્યોને એકબીજાથી પરસ્પર ભિન્નતાની એટલે કે દરેક દ્રવ્યની સ્વતંત્રતાને તે યથાર્થ રીતે સમજી શકે છે. એના જાણવાથી શું થઈ છે કે પર પદાર્થોથી આપણી જે એકત્વ બુદ્ધિ છે એ તૂટે છે. પરથી લાભ થાય, પરથી ગેરલાભ થાય એ માન્યતા પણ તૂટે છે. એટલે કે શું આનું ફળ શું મળ્યું કે બધા પર પદાર્થોના આશ્રયની આપણને રુચિ સમાપ્ત થઈ જશે. એટલે શું થશે? સ્વની રુચિ આવશે, સ્વની અધિકતા થશે, સ્વની વિસ્મયતા થશે અને સ્વ ઉપર દ્રષ્ટિ થવાથી પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થશે. એનાથી આગળ આપણે સમજાતા કે અસ્થિ નાસ્તિત્વ ધર્મની વ્યાખ્યા બે રીતે કરી શકાય. હવે પાંચમો નહીં. બંને ધર્મોનું અનુક્રમે કથન કરવામાં આવી શકે છે અને બંને વિરોધી ધર્મ વસ્તુમાં અવિરોધપણે એક સાથે રહે પણ છે. બંને ધર્મોનું અનુક્રમે કથન કરે, એક સાથે નથી થતું, અનુક્રમે કથન કરવામાં આવી શકે અને બંને ધર્મ વસ્તુમાં અવિરોધપણે એક સાથે રહે છે. એવી યોગ્યતાને એક ત્રીજો ભાંગ બતાવે છે. એટલે વસ્તુને કથનથી ઉભય રૂપે પણ કહેવામાં આવે છે. અહીં એવું ન સમજવું અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને ભેરવીને ત્રીજો ભંગ બન્યો છે, એવું નથી. ઉભય રૂપ રહેવાની યોગ્યતા પણ આત્માની અંદર વિદ્યમાન, એવો ત્રીજો ધર્મ પણ આત્મામાં પડેલો છે. આ બંને ધર્મો જો એક સાથે ન રહે તો વસ્તુની સત્તા સુરક્ષિત ન રહી શકે. બંને ધર્મો જો આત્મામાં એક સાથે અવિરોધપણે ન રહે તો વસ્તુની સ્વતંત્રતા સિદ્ધ થતી નથી. માટે ઉભય ધર્મને પણ સ્વીકાર કરવો જોઈએ. હવે આગળ છઠ્ઠો નહીં, અવ્યક્તત્વ નહીં. એની અંદર પણ એ જ એક્ઝામ્પલ. અવ્યક્તત્વ નહીં એટલે અનુક્રમે કથન કરાય, એક સાથે કથન કરી શકાતું નથી. લોમય તથા અલોમય, દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત થયો તકો, ન થયો તકો, સંધાણ દશામાં રહેતો તકો, ન રહેતો તકો, લક્ષ્યનો મુખ અને અલક્ષ્યનો મુખ. એ રીતે બાણની જેમ આત્મદ્રવ્ય અવ્યક્તત્વ નહીંથી યુગપદ સ્વ પર દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવથી અવ્યક્તત્વ છે. સ્વદ્રવ્ય સ્વ પર દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવથી કેવું છે? અવ્યક્તત્વ છે. બધા ધર્મોનું કથન એક સાથે કરી શકાતું નથી. આ અપેક્ષાએ વસ્તુ કેવી છે? અવ્યક્તત્વ છે. બધા અનંત ધર્મોનું કથન એક સાથે નથી કરી શકાતું, અનુક્રમે થાય છે. ક્રમે એનું કથન કરી શકાય પણ એક સાથે કરી શકાતું નથી. માટે વસ્તુ કેવી છે? અવ્યક્તત્વ રૂપ છે. ભાષાની મજબૂરી હોવાથી ભાષાની અપેક્ષા આવે છે, પરંતુ વસ્તુ ધર્મનું સંપૂર્ણપણે કથન નથી કરી શકાતું. એવી યોગ્યતા વસ્તુની અંદર જ વિદ્યમાન પડેલી છે, જેને આપણે અવ્યક્તત્વ નહીં દ્વારા જાણી શકીએ છીએ. જો વસ્તુની સર્વથા અવ્યક્તત્વ કહેવું એ પણ સ્વવચન બાધિત છે. એટલે કે અવ્યક્તત્વ રૂપ યોગ્યતા તો કહેવામાં આવી જ રહી છે, માટે તે કથનથી અવ્યક્તત્વ છે, સર્વથા અવ્યક્તત્વ નથી. કેમ કે અનેક ધર્મોના કથન અનુક્રમે કરી શકાય છે, માટે એને સર્વથા અવ્યક્તત્વ નહીં કહેવાય, કથનથી અવ્યક્તત્વ કહેવામાં આવી છે. માટે વસ્તુ કેવી છે? કથનથી વ્યક્તત્વ રૂપ છે ને કથનથી અવ્યક્તત્વ રૂપ છે. તીર્થંકરોના ગુણોનું વર્ણન અથવા આચાર્ય જ્ઞાનીઓના ઉપકારનું વર્ણન અશક્ય છે
એ વર્ણન કરી શકાતું નથી. આ અવ્યક્તત્વનો જ પ્રયોગ છે. એવી જ રીતે 7મો, 8મો અને 9મો નહીં. અસ્તિત્વ અવ્યક્તત્વ નહીં, નાસ્તિત્વ અવ્યક્તત્વ નહીં અને અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્તત્વ નહીં. એક્ઝામ્પલ તો એ જ આવશે. લોમય દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત થયો તકો, સંધાણ દશામાં રહેતો તકો અને લક્ષ્યનું. એટલે પહેલું આવ્યું અસ્તિત્વ. હવે અવ્યક્તત્વ, તો અવ્યક્તત્વમાં બે આવશે. લોમય અને અલોમય દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત થયો તકો, ન થયો તકો, સંધાણ દશામાં રહેતો તકો, ન રહેતો તકો અને લક્ષ્યનું અને અલક્ષ્યનું. એવા જ બાણની જેમ આત્મદ્રવ્ય અસ્તિત્વ અવ્યક્તત્વ નહીંથી સ્વદ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવથી તથા યુગપદ સ્વપર દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવથી અસ્તિત્વવાન અવ્યક્તત્વ છે. આ પહેલો નહીંની વાત આપણે એને આગળ સમજશું. એવી રીતે બીજા નહીંમાં અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્તત્વમાં તો પહેલા અલોમય આવશે. અલોમય દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત ન થતો તકો, સંધાણ દશામાં ન રહેતો તકો અને અલક્ષ્યનું. અને અવ્યક્તત્વમાં લોમય તથા અલોમય દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત થયો તકો, ન થયો તકો, સંધાણ દશામાં રહેતો તકો, ન રહેતો તકો, લક્ષ્યનમુખ અને અલક્ષ્યનમુખ. એવા જ બાણની જેમ આત્મદ્રવ્ય નાસ્તિત્વ અવ્યક્તત્વથી પદ્રવ્ય ઓલામાં સ્વદ્રવ્ય તો એ પદ્રવ્ય ક્ષેત્રકાર ભાવથી યુગપદ સ્વપર દ્રવ્ય ક્ષેત્રકાર ભાવથી નાસ્તિત્વવાન અવ્યક્તત્વ છે. હવે 9મો નહીં, એની અંદર 3 વસ્તુ આવશે. લોમ અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવ્યક્તત્વ. તો કે લોમય દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત થયો તકો, સંધાણ દશામાં રહેતો તકો અને લક્ષણમુખ. પછી નાસ્તિત્વમાં અલોમય દોરી અને ધનુષ્યના મધ્યમાં નો સ્થિત થયો તકો, સંધાણ દશામાં નો રહેતો તકો અને અલક્ષણમુખ. પછી પાછું અવ્યક્તત્વની અંદર બે ભેગું આવશે. લોમય તથા અલોમય દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત થયો તકો, ન થયો તકો, સંધાન દશામાં રહેતો તકો, ન રહેતો તકો, લક્ષ્યનમુખ અને અલક્ષ્યનમુખ. એવા જ બાણની જેમ આત્મદ્રવ્ય અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્તત્વથી સ્વદ્રવ્ય ક્ષેત્રકાર ભાવથી અને પદ્રવ્ય ક્ષેત્રકાર ભાવથી પેલું આવ્યું અસ્તિત્વમાં સ્વદ્રવ્ય ક્ષેત્રકાર ભાવથી, નાસ્તિત્વમાં પદ્રવ્ય ક્ષેત્રકાર ભાવથી યુગપદ. હવે અવ્યક્તત્વમાં સ્વપદ દ્રવ્ય ક્ષેત્રકાર ભાવથી અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્તત્વ નહીં છે. આનું તાત્પર્ય આત્માનું અસ્તિત્વ બતાવવા છતાં પણ આત્માની અંદર નાસ્તિત્વ અને અન્ય નિત્ય અનિત્ય આદિ ધર્મ એમાં કહેવામાં આવ્યા નથી. તેથી અસ્તિત્વવાન અવ્યક્તત્વ રૂપ યોગ્યતાવાળો છે. એટલે કે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાર ભાવથી અસ્તિત્વનું વર્ણન કરીને એ ન સમજવું કે આપણે સંપૂર્ણ વસ્તુનું વર્ણન થઈ ગયું, બીજા ધર્મોનું વર્ણન થઈ શક્યું નથી, માટે એને અસ્તિત્વ અવ્યક્તત્વ કહેવામાં આવ્યું. તેવી જ રીતે નાસ્તિત્વ અવ્યક્ત ધર્મથી એ શું બતાવે છે કે પદ્રવ્ય ક્ષેત્ર કાર ભાવથી નાસ્તિત્વની અપેક્ષાએ વસ્તુનું વર્ણન કરવા છતાં વસ્તુના ઘણા બધા ધર્મ અંશ તે અવ્યક્તત્વ રહી જાય છે. અને ત્રીજી સ્થિતિમાં અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્તત્વ ધર્મના વિષયમાં પણ સમજીએ કે અનુક્રમે અસ્તિત્વ નાસ્તિત્વ બંને ધર્મોનું વર્ણન કરવા છતાં પણ વસ્તુનું સંપૂર્ણ વર્ણન થઈ શકતું નથી. કેમ કે નિત્ય અનિત્ય આદિ અન્ય વિરુદ્ધ ધર્મ યુગલો પ્રતીત થવા વાળા અને જ્ઞાન આદિ અનંત ગુણ તે નથી કહેવામાં આવ્યા. એટલે કોઈ પણ એક ધર્મયુગલથી વર્ણન કરવા છતાં તે જ સમયે વસ્તુ અવ્યક્તત્વ રહી જાય છે. આ જ 7મો ભંગ છે. હવે વિકલ્પ નહીં અને અવિકલ્પ નહીં, 10મો નહીં અને 11મો નહીં. એની અંદર આત્મદ્રવ્ય વિકલ્પ નહીંથી બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની જેમ સવિકલ્પ છે અને અવિકલ્પ નહીંથી એક પુરુષ માત્રની જેમ અવિકલ્પ છે. હવે અહીં વિકલ્પનો અર્થ મેં શું કીધો હતો તે વખતે અને અવિકલ્પનો અર્થ શું કીધો હતો. આત્મદ્રવ્ય વિકલ્પ નહીંથી બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની જેમ સવિકલ્પ છે અને અવિકલ્પ નહીંથી એક પુરુષ માત્રની જેમ અવિકલ્પ છે. અહીં વિકલ્પનો અર્થ શું છે અને અવિકલ્પનો અર્થ શું છે બોલો. બહુ એકદમ સરસ. અહીંયા વિકલ્પનો અર્થ આપણે જે વિકલ્પ આવે એની વાત નથી. વિકલ્પનો અર્થ અહીં ભેદ છે અને અવિકલ્પનો અર્થ અભેદ છે. કે જે રીતે પુરુષ જે છે તે બાળક, યુવાન અને વૃદ્ધ આ 3 અવસ્થાને ધારણ કરતો આવરો હોવાથી બાળક, યુવાન અને વૃદ્ધ એવા 3 ભેદોની અંદર તેને વિભાજિત કરવામાં આવ્યો. ક્યાં? વિકલ્પ નહીંથી.
તેવી જ રીતે ભગવાન આત્મા એક અભેદ થઈને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણો મનુષ્ય, તિર્યન, નારકી, દેવ આદિ પર્યાયોમાં અથવા તો બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા આદિ પર્યાયના ભેદોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. જે રીતે પુરુષને બાળક, યુવાન, વૃદ્ધમાં, એવી રીતે આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ આદિ ગુણોની પર્યાયમાં અથવા તો બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માની પર્યાયમાં અથવા તો તેને આપણે ચાર ગતિની વાત કરી મનુષ્ય, દેવ, નારકી, તિર્યંચ આદિ પર્યાયના ભેદોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ કોની વાત છે? વિકલ્પ નહીં. એ જ રીતે બાળક, યુવાન તથા વૃદ્ધ અવસ્થાઓમાં વિભાજિત થવા છતાં પણ તે પુરુષ ખંડિત નથી થતો. તે પુરુષ ખંડિત નથી થતો. તે રહે છે, તે એક અખંડિત પુરુષ જ છે. તે રીતે જ્ઞાન, દર્શન આદિ ગુણો તથા નરક આદિ પર્યાયોમાં અથવા બહિરાત્મા આદિ પર્યાયોમાં દ્વારા ભેદને પ્રાપ્ત થવા છતાં પણ આત્મા ખંડિત થતો નથી. તે કેવો રહે છે? અખંડિત જ રહે છે. તે કોની વાત એવી? અવિકલ્પનીની. હવે અહીં એક પ્રશ્ન એક આપણે સમજાતા હતી વખતે દ્રવ્ય નહીં અને વિકલ્પ નહીં અને પર્યાય નહીં અને વિકલ્પ નહીંમાં દ્રવ્ય નહીં અને અવિકલ્પ નહીં અને પર્યાય નહીં અને વિકલ્પ નહીં એ બંને વચ્ચે શું તફાવત છે? આ બંને તો જોડકાઈ એક જેવા જ લાગે છે, પરંતુ જો ઊંડાણથી અંદર વિચાર કરીએ તો કે જે દ્રવ્ય નહીં છે તે આત્માના એક ચિહ્ન માત્ર ધર્મને બતાવી રહ્યો છે અને અવિકલ્પ નહીં જે છે તે આત્માની ગુણ પર્યાયોમાં, આત્માની ગુણની પર્યાયોમાં એક અભેદ રૂપથી વ્યાપ્ત થવાની યોગ્યતાને દર્શાવી રહ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ આદિ પર્યાયોમાં તે વ્યાપ્ત થવાની યોગ્યતાને બતાવી રહ્યો છે. કોણ? તો કે અવિકલ્પ નહીં, આત્માની ગુણ પર્યાયમાં એક અભેદ રૂપથી વ્યાપ્ત હોવાની યોગ્યતાને દર્શાવી રહ્યો છે અને અભેદ ધર્મનો તે વાચક છે. એવી જ રીતે જે પર્યાય નહીં છે તે આત્માના જ્ઞાન, દર્શન, ગુણોને બતાવે છે અને જે વિકલ્પ નહીં છે તેની પર્યાય રૂપે ભેદ જે પડે છે તે ભેદ રૂપે રહેવાની યોગ્યતાને બતાવી રહ્યું છે. ફરીવાર, દ્રવ્ય નહીં અને અવિકલ્પ નહીં. તો દ્રવ્ય નહીં આત્માના ચિહ્ન માત્ર ધર્મને બતાવી રહ્યો છે અને અવિકલ્પ નહીં તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ આદિ જે ગુણ જે છે તે ગુણ પર્યાયોમાં એક અભેદ રૂપથી વ્યાપ્ત થવાની યોગ્યતાને બતાવી રહ્યો છે. પર્યાય નહીં જે છે તે આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ આદિ ભેદોને બતાવે છે, ગુણોને બતાવે છે અને વિકલ્પ નહીં છે તેની પર્યાય રૂપ એટલે કે ભેદ રૂપ યોગ્યતાને તે બતાવી રહ્યો છે. હવે 12 થી 15 નંબરના નામને, સ્થાપનાને, દ્રવ્યને અને ભાવને. એમાં આત્મદ્રવ્ય નામ નહીંમાં એક્ઝામ્પલ આપ્યું હતું. નામ નહીંથી નામ વાળાની જેમ શબ્દ બ્રહ્મને સ્પર્શ કરવા વાળો છે. સ્થાપના નહીંથી મૂર્તિપણાની જેમ સર્વ પૂતગલોનું અવલંબન કરવા વાળો છે. દ્રવ્ય નહીંથી બાળક અને શેઠ, એની અંદર બે લીધું હતું, ભૂત દ્રવ્ય નિગમ નહીં અને ભાવિ દ્રવ્ય, ભૂત દ્રવ્ય નહીં અને ભાવિ દ્રવ્ય નહીં. તો દ્રવ્ય નહીંથી બાળક અને શેઠ અને શ્રમણ અને રાજાની જેમ અનાગત અને અતીત. અનાગત એટલે ભવિષ્ય અને અતીત એટલે ભૂત. અનાગત અને અતીત પર્યાય રૂપ એટલે કે ભૂત ભવિષ્ય પર્યાય રૂપ થી તે પ્રતિભાસ થાય છે. દ્રવ્ય નહીંમાં બે વસ્તુ આવશે, ભૂત અને ભવિષ્ય. અને ભાવ નહીંથી પુરુષની સમાન પ્રવર્તમાન સ્ત્રીની જેમ વર્તમાન પર્યાય રૂપથી તે પ્રતિભાસ થાય છે. તો આ ચાર નહીંને સમજાતા. એ ચાર નહીં નિક્ષેપ સંબંધી છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ધર્મોને તે બતાવે છે. હવે એને આપણે સમજીએ. આત્મા જે છે તે આત્મા શબ્દથી વાચ્ય હોવાની યોગ્યતા રાખે છે. આત્મા જે છે તે આત્મા શબ્દથી વાચ્ય હોવાની યોગ્યતા રાખે છે. આત્મા પદાર્થ છે તે આત્મા શબ્દથી વાચ્ય થવાની યોગ્યતા રાખે છે. આ યોગ્યતાને આપણે નામ ધર્મ કહીએ છીએ અને તેને જાણવા વાળા નહીંને આપણે નામ નહીં કહેવામાં આવ્યું. જો આત્મામાં વાણી દ્વારા વાચ્ય થવાની જો યોગ્યતા જ ન હોત તો એનું સ્વરૂપનું કથન કરવું શક્ય ન બને. ગ્રંથ આદિની રચના ન રહે, પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી ન રહે, ભગવાનની દિવ્ય વાણી ન રહે. માટે આ બધા કાર્ય નિરર્થક બની જાય. જો કે આત્માની અંદર વાણીનો અભાવ છે, આત્મામાં વાણીનો અભાવ છે, છતાં પણ વાણીથી વાચ્ય રૂપ હોવાના ધર્મનો અભાવ નથી. આત્મામાં વાણીનો અભાવ છે પરંતુ વાણીથી વાચ્ય હોવા રૂપ ધર્મનો આત્મામાં અભાવ નથી. આખી બે વસ્તુ અલગ છે. વાણીનો આત્મામાં અભાવ છે, બંને દ્રવ્ય જુદા છે, અત્યંત અભાવ છે, છતાં પણ વાણીથી વાચ્ય રૂપ હોવાનો આત્મામાં જે ધર્મ છે એનો અભાવ
નથી. માટે તો ભગવાન આત્મા કેવો છે? પરમ બ્રહ્મ. અને તેને પ્રકાશિત કરવા વાળી જે જીનવાણી છે એને આપણે શબ્દ બ્રહ્મ પણ કહી છીએ. એટલે શુદ્ધ બ્રહ્મ પરમાત્મા, શબ્દ બ્રહ્મ જીનવાણી, એ રીતે આપણે એને કહી છીએ. આ નામની વાત થઈ. બીજું સ્થાપનાની. જે રીતે મૂર્તિમાં ભગવાનની સ્થાપના કરવામાં આવે છે તે જ રીતે કોઈ પણ પૂતગલ પિંડમાં આત્માની સ્થાપના કરવામાં આવી શકે છે. જે રીતે પ્રતિમાજીમાં ભગવાનની સ્થાપના કરવામાં આવે છે તે જ રીતે કોઈ પણ પૂતગલ પિંડમાં આત્માની સ્થાપના કરી શકાય છે. જે વસ્તુમાં જે વ્યક્તિની સ્થાપના કરવામાં આવી હોય તે, એમાં આપણે ગાંધીજીનું એક્ઝામ્પલ જોયું હતું. જે વસ્તુમાં જે વ્યક્તિની સ્થાપના કરવામાં આવે છે તે વસ્તુને જોવાથી તે વ્યક્તિનું જ્ઞાન થાય છે, તે વ્યક્તિ ધ્યાનમાં આવે છે. જે વસ્તુમાં જે વ્યક્તિની સ્થાપના કરી હોય તે વસ્તુને જોવાથી તે વ્યક્તિ ધ્યાનમાં આવે છે. આ રીતે વસ્તુની સ્થાપના દ્વારા તે વ્યક્તિનું જ્ઞાન કરી શકાય છે. પછી એમાં જોયું હતું શરીરમાં ઉપચારથી, શરીરની અંદર ઉપચારથી જીવની સ્થાપના કરીને આપણે શરીરને જીવ કહેવામાં આવે છે. જેવી રીતે મનુષ્ય જીવ, એકેન્દ્રિય જીવ, ત્રસ જીવ, વિકલેન્દ્રિય જીવ, એ રીતે જીવમાં એવી યોગ્યતારૂપ ધર્મ છે કે તેની સ્થાપના પૂતગલ પિંડોમાં જાણી શકાય અથવા તો કરી શકાય છે. હવે સ્થાપના બે પ્રકારની છે, તદાકાર અને અતદાકાર. એ ભેદથી બે પ્રકારની. તદાકાર કોને કીધું હતું, અતદાકાર કોને કીધું હતું? બોલો. બોલો, તદાકાર અતદાકાર સ્થાપના બોલો જયંતિભાઈ. નહીં નહીં બોલો, તદાકાર અતદાકારની સ્થાપના જયંતિભાઈ. બરાબર, સરસ. તદાકાર અને અતદાકારના બે પ્રકારે સ્થાપના જોઈ હતી. મૂર્તિમાં ભગવાનની સ્થાપનાનો જે પણ પ્રયોગ છે તે જગતમાં જે જોવા મળે એને તદાકાર સ્થાપના કહેવાય. બરાબર. અને કોઈના દ્વારા જે આપણને ગિફ્ટ મળી હોય, રૂમાલ, ઘડિયાળ આદિ કંઈ પણ, એ વસ્તુને જોઈ તો આપણને એ વ્યક્તિની યાદ આવે છે, તે અતદાકાર સ્થાપના થઈ. ધારો કે કોઈએ તમને કોઈ વસ્તુ પ્રેઝન્ટ આપી, ધારો કે કોઈએ તમને સમયસાર આપ્યું, સમયસાર શાસ્ત્રદાન કર્યું, તો એ સમયસારથી તમે આગળ આવ્યા તો તમને એ સમયસાર જ્યારે હાથમાં લો તો તે વ્યક્તિ યાદ આવે, એ અતદાકાર સ્થાપના થઈ. અને તદાકાર સ્થાપના એટલે કે જે મૂર્તિમાં ભગવાનની સ્થાપનાનો પ્રયોગ છે એ બધો તદાકાર સ્થાપના કહેવામાં આવે છે. પૂજનની અંદર જે અષ્ટદ્રવ્યો જે છે તે અષ્ટદ્રવ્યમાં નિવેદ, દીપ, ધૂપ, ફળ, પુષ્પ, આ બધી અતદાકાર સ્થાપના સમજવી. આ બધાને કઈ સ્થાપના છે? તે અતદાકાર સ્થાપના છે. એને અતદાકાર સ્થાપના કહેવામાં આવી છે. ત્રીજું, દ્રવ્યનય. દ્રવ્યનયની અંદર આત્માને તેની ભૂત ભવિષ્યની પર્યાયોના રૂપમાં વર્તમાનમાં જોઈ શકાય. આત્માને તેની ભૂત પર્યાય અને તેની ભવિષ્યની પર્યાયના રૂપમાં વર્તમાનમાં જોઈ શકાય એવી યોગ્યતા અંદર પડેલી છે, જેને દ્રવ્ય નામનો ધર્મ કહે છે. અને આ યોગ્યતાને જાણવા વાળું જે જ્ઞાન છે તેને આપણે દ્રવ્ય નહીં કીધું. હવે એની અંદર રાજાના પુત્રને રાજાના રૂપમાં કેવો? હજી તો રાજાનો પુત્ર છે પરંતુ એને રાજા કેવો? તે ભાવિ દ્રવ્ય નહીં કીધો, ભવિષ્યમાં બનશે, અત્યારે તો રાજા નથી તથા એને રાજા કેવો? તે ભાવિ દ્રવ્ય નહીં. રાજા જો મુનિ થઈ જાય, આગળ આપણે સમજ્યા ને, શ્રમણ અને રાજા. રાજા જો મુનિ થઈ જાય તો પણ એને રાજાના રૂપમાં જોયું કે આ તો આ ફલાણા રાજા હતા, તો તે ભૂત દ્રવ્ય નહીં. તે શું થયું? ભૂત દ્રવ્ય નહીં. ઋષભદેવ આદિ જે તીર્થંકર ભગવંતો જે છે એ સિદ્ધ થઈ જવા છતાં પણ એને તીર્થંકરના રૂપમાં જોવું, એ કયું દ્રવ્ય નહીં થશે? બોલો. ઋષભદેવ આદિ જે તીર્થંકર ભગવાન છે તે તો અત્યારે સિદ્ધ દશામાં બિરાજમાન છે, છતાં પણ તેને તીર્થંકરના રૂપમાં જોવું, તે કયું દ્રવ્ય નહીં થયું? ભૂત દ્રવ્ય નહીં. તે શું છે? ભૂત દ્રવ્ય નહીં. તીર્થંકરના રૂપમાં અત્યારે તો સિદ્ધ દશામાં છે, પરંતુ એને ભૂતની અપેક્ષાએ તો તે ભૂત દ્રવ્ય નહીં થયું. આ બધા દ્રવ્ય નહીંના જ પ્રયોગ છે. 47 નહીંમાં બે દ્રવ્ય નહીં એવા, એક પહેલો દ્રવ્ય નહીં ને એક આ દ્રવ્ય નહીં. તો જે પહેલો જે છે તે આત્માના સામાન્ય ચૈતન્ય માત્રને તે જોવે છે, અને આવડો આ જે
14મા નંબરનો જે દ્રવ્ય નહીં છે એ આત્માને તેને ભૂત અને ભવિષ્યની પર્યાયના રૂપમાં જોવે છે. ઓલો કોને જોવે છે? આત્માને સામાન્ય ચૈતન્ય સ્વરૂપથી જોવે છે. અને આ જે દ્રવ્ય નહીં છે 14મો, તે આત્માને તેની ભૂત અને ભવિષ્યની પર્યાયના રૂપમાં જોવે છે. પ્રથમ દ્રવ્ય નહીંની સાથે પર્યાય નહીં કહેવામાં આવી હતી, અને આ દ્રવ્ય નહીંની સાથે ભાવ નહીં કહેવામાં આવે છે. હવે ભાવ નહીંની અંદર આત્માને તેની વર્તમાન પર્યાય રૂપ જાણવામાં આવે છે. આત્માને તેની જે વર્તમાન પર્યાય છે તે પર્યાય રૂપ જાણવામાં આવે છે. એવી યોગ્યતાવાળો જે ધર્મ છે તેને ભાવ ધર્મ કહેવામાં આવ્યો, અને તેને જાણવાવાળું જે શુદ્ધ જ્ઞાનનો અંશ છે તેને ભાવ નહીં કહેવામાં આવ્યો. એમાં આપણે એક ડૉક્ટરનું એક્ઝામ્પલ લીધું હતું. જો કોઈ ડૉક્ટર પૂજા કરી રહ્યા હોય અને તેને ડૉક્ટર કેવું એ કયો નહીં થયો. કોઈ ડૉક્ટર પૂજા કરી રહ્યા હોય અને તેને ડૉક્ટર કેવું તે કયો નહીં થયો. બોલો થોડી વિચાર કરો. કોઈ ડૉક્ટર પૂજા કરી રહ્યા છે તો એ કયો નહીં થયો, એને ડૉક્ટર કેવું કયો નહીં થયો. બોલો શું કીધું? બોલો અમિતાબેન શું બોલ્યા? और छायाबेन तम निगम नहीं तो बात ज नहीं आई नहीं. अमिताबेन जवाब साचो ज तमारो. एने द्रव्य नहीं, डॉक्टर पूजा करी रह्यो छे छतां एने डॉक्टर केवुं ए तो एनी भूत पर्याय थई. अत्यारे तो पुजारी है, पूजा करी रह्यो छे, अत्यारे वर्तमानमां शुं करे छे? पूजा करे छे, माटे एने शुं कहेवाय? द्रव्य नहीं. पछी एना बे भेद छे, भूत अने भविष्य. ते भूत थयुं. अने तेने पुजारी केवुं छे? डॉक्टर, परंतु वर्तमानमां शुं छे? पूजा करे माटे पुजारी. तो तेने पुजारी केवुं ते भाव नहीं छे. डॉक्टर पूजा करी रह्यो छे तेने डॉक्टर केवुं ते द्रव्य नहीं छे, अने तेने पुजारी केवुं ते भाव नहीं छे. हवे एनी अंदर आपणे 4 एक्जाम्पल जोया हता. जिनेन्द्र नामना व्यक्तिने जिनेन्द्र केवुं ते क्यो नहीं थयो. बोलो एक्जाम्पल थी समझाता. जिनेन्द्र नामना व्यक्तिने जिनेन्द्र केवुं ते नाम नहीं छे. अंतर्मुखी जे वितरागी प्रतिमाजी छे ए प्रतिमाजीने जिनेन्द्र केवुं ते क्यो नहीं छे. वितरागी प्रतिमाजीने जिनेन्द्र केवुं ते क्यो नहीं छे. बोलो स्थापना नहीं छे. साक्षात जिनेन्द्र भगवान ने जिनेन्द्र केवुं ते क्यो नहीं छे. बोलो साचू कीधुं अमिताबेने. बोलो बोलो जी आमा बे मांथी साचू कोण? बोलो निकुंज भाई, संगीताबेन बोलो. मैं आगर पाछळ कर्युं. नाम पछी स्थापना तो त्रीजું द्रव्य होय एम नथी. आ भाव नहीं थयो. साक्षात जिनेन्द्र भगवान तेनी वर्तमान पर्याय केवी है? जिनेन्द्र दशा छे, तेने जिनेन्द्र केवुं ते भाव नहीं छे. मुनिराज ने जिनेन्द्र केवुं, मुनिराज छे एने जिनेन्द्र केवुं, अथवा सिद्धो ने तीर्थंकर केवुं ते द्रव्य नहीं छे. मुनिराज ने जिनेन्द्र केवुं ते भावी द्रव्य नहीं छे, अने सिद्धो ने तीर्थंकर केवुं ते भूत द्रव्य नहीं छे. 4 एक्जाम्पल आव्या. जिनेन्द्र नामना व्यक्ति ने जिनेन्द्र केवुं ते नाम नहीं छे. वितरागी प्रतिमा ने जिनेन्द्र केवुं ते स्थापना नहीं छे. मुनिराज ने जिनेन्द्र केवुं ते भावी द्रव्य नहीं छे. सिद्धो ने तीर्थंकर केवुं ते भूत द्रव्य नहीं छे. अने साक्षात जिनेन्द्र भगवान ने जिनेन्द्र केवुं ते भाव नहीं छे. आ रीते आ 4 नहींनी आपणे वात करी. हवे आगळ 16 અને 17 सामान्य नहीं अने विशेष नहीं. आत्मद्रव्य जे छे ते सामान्य नहींथी हार मारा कंठीना दोरानी जेम ते व्यापक छे, अने विशेष नहींथी तेना एक मोतीनी जेम ते अव्यापक छे. એટલે आत्मा व्यापक पण छे अने अव्यापक पण छे. आत्मा पोताना गुण पर्यायोमां व्याप्त थईने रहेवानी योग्यताने सामान्य धर्म कीधुं. आत्मामां पोताना गुण पर्यायोमां व्याप्त थईने रहेवानी जे योग्यता छे तेने सामान्य धर्म कीधुं, अने तेने जाणवावाळुं जे ज्ञान छे तेने सामान्य नहीं कीधुं.
જો દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વ્યાપ્ત જ ન હોય તો આ ગુણ કે આ પર્યાય કયા દ્રવ્યની છે તે કેવી રીતે નક્કી કરી શકાય? જો દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વ્યાપ્ત ન હોય તો આ ગુણ કયા દ્રવ્યનો છે, આ પર્યાય કયા દ્રવ્યની છે તે કેવી રીતે કહી શકાય? અર્થાત જ્ઞાન જે છે તે આત્માનો ગુણ છે અને મતિ જ્ઞાન આદિ તેની પર્યાય છે, એવું એ ન કહી શકાય. જો આત્મા એને ગુણ પર્યાયમાં વ્યાપ્ત ન હોય તો જ્ઞાન આત્માનો ગુણ છે અને મતિ જ્ઞાન એની પર્યાય છે તે ન કહી શકાય. હવે આત્મામાં એક એવી યોગ્યતા પણ છે કે જેનાથી તેનો એક ગુણ કે પર્યાય અન્ય ગુણ કે પર્યાયમાં પ્રવેશ કરી શકતું નથી. આત્મામાં એક એવો પણ એક ધર્મ છે કે જેનો એક ગુણ કે પર્યાય અન્ય ગુણ કે પર્યાયમાં પ્રવેશ નથી કરતું. એટલે કે પ્રત્યેક ગુણ પોતપોતાના સ્વભાવમાં અને પ્રત્યેક પર્યાય પોતપોતાના સ્વકારમાં તે સત સ્વરૂપથી વિદ્યમાન પડેલી છે. ફરીવાર, આત્મામાં એક એવો ગુણ, એવો ધર્મ છે કે જેનો એક ગુણ છે કે એ આત્માની અંદર એક એવો ધર્મ છે કે જેનો એક ગુણ કે પર્યાય અન્ય ગુણ કે પર્યાયમાં પ્રવેશ ન કરી શકે. એટલે કે પ્રત્યેક ગુણ પોતપોતાના સ્વભાવમાં અને પ્રત્યેક પર્યાય પોતપોતાના સ્વકારમાં સતરૂપથી વિદ્યમાન પડેલી છે. આ યોગ્યતાને વિશેષ ધર્મ કીધું અને આને જાણવાવાળા જ્ઞાનને વિશેષ નહીં કીધું. આત્મા પોતાની મિથ્યાત્વ અને સમ્યક્ત્વ, આત્માની બંને બે પર્યાય છે આપણી, એક મિથ્યાત્વ પર્યાય અને એક સમ્યક્ત્વ પર્યાય. એક આપણી સંસાર પર્યાય અને એક નિર્મલ પર્યાયની વાત છે, એક વિકારરૂપી પર્યાય અને એક નિર્મલ પર્યાય. તો આત્માની આ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ બંને પર્યાયમાં તે આત્મા વ્યાપક છે. હવે તેના સ્વકારમાં તે પર્યાય રૂપમાં તે પરિણમન કરે છે, એના સ્વકારમાં તે પર્યાય રૂપમાં પરિણમન કરે છે. પરંતુ જો મિથ્યાત્વ પર્યાય આગામી બધી પર્યાયમાં વ્યાપક થઈ જાય, એક પર્યાય આગામી બધી પર્યાયમાં વ્યાપક થઈ જાય તો મિથ્યાત્વનો અભાવ ક્યારેય ન થઈ શકે. માટે આવો એક ધર્મ બીજો પણ છે કે એક ગુણ કે પર્યાય બીજા ગુણ કે પર્યાયમાં પ્રવેશ કરી શકતો નથી. તો આ મિથ્યાત્વ નામની જે પર્યાય છે તે આગામી એની જે ભવિષ્યની પર્યાય છે તેમાં વ્યાપક જો થઈ જાય તો મિથ્યાત્વનો અભાવ ન થાય. તો જીવને સમ્યક્ત્વ થાય છે ત્યારે એમાં મિથ્યાત્વ પર્યાયનો અભાવ જોવા મળે છે. મિથ્યાત્વ પર્યાયનો નાશ થઈને સમ્યક્ત્વની પર્યાય પ્રગટ થાય છે. એનાથી જાણે સંપૂર્ણ આત્મા જ જાણે પલટાઈ ગયો હોય એવું આપણને પ્રતિભાસ થાય છે. એ પર્યાય અપેક્ષાએ, તેથી પર્યાય અપેક્ષાએ આત્મા કેવો છે? અવ્યાપક ધર્મ સ્વરૂપ પણ છે. હવે આમાં એક પ્રશ્ન થયો હતો કે મિથ્યાત્વ તો અનાદિકાળથી છે, અને ક્ષાયિક સમ્યક્ત્વ જે છે તે અનંતકાળ સુધી રહેશે. તો પર્યાયો આટલી બધી સુદીર્ઘ હોવાથી એક પર્યાયને બીજી પર્યાયમાં વ્યાપક શા માટે ન કહેવામાં? આપણે તો અનાદિકાળથી મિથ્યાત્વમાં ચાલ્યા આવી છે. તો એક મિથ્યાત્વની પર્યાયનો તો એક પર્યાયનો બીજી પર્યાયમાં વ્યાપ્તપણું થયું, અને ક્ષાયિકમાં સાદી અનંતકાળ સુધી ક્ષાયિક પર્યાય ચાલુ રહે છે. તો એમાં પણ એ જ વસ્તુ થઈ. તો આ જે કથન છે તે પ્રવાહની અપેક્ષાએ કહેવામાં આવ્યું. અનાદિકાળથી મિથ્યાત્વની પર્યાય આપણને છે, પરંતુ જે મિથ્યાત્વની પર્યાય એક સમયમાં હતી એનો તો બીજા સમયે અભાવ થાય છે. પછી તેવી ને તેવી બીજી મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થાય, પરંતુ એ પર્યાય એમાં વ્યાપ્ત હોતી નથી. તે પર્યાય નથી હોતો, તેવી ને તેવી બીજી હોય છે. એવી રીતે ક્ષાયિકમાં પણ સાદી અનંતકાળ સુધી એ પાણીના પ્રવાહની જેમ એના પ્રવાહની અપેક્ષાએ એને આપણે સાદી અનંત કીધું, પરંતુ ક્ષાયિક પર્યાયનો તો બીજી પર્યાયમાં એનો અભાવ છે. એવી ને એવી બીજી ક્ષાયિક પર્યાય ઉત્પન્ન થાય છે, એ અલગ વસ્તુ છે. માટે પ્રવાહની અપેક્ષાએ મિથ્યાત્વને અનાદિનું કીધું છે, એવી રીતે ક્ષાયિક સમ્યક્ત્વને સાદી અનંતકાળ સુધી કીધું છે. પ્રવાહની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. ભાવ નહીં, દ્રવ્ય નહીં અને સામાન્ય નહીં. ભાવ નહીં, દ્રવ્ય નહીં અને સામાન્ય નહીં, આ ત્રણમાં શું તફાવત છે? તો આ ભગવાન આત્મા ભાવ નહીંથી વર્તમાન પર્યાય રૂપે પ્રતિભાસ થાય છે, દ્રવ્ય નહીંથી ભૂત અને ભાવિ પર્યાય રૂપથી પ્રતિભાસ થાય છે, અને સામાન્ય નહીંથી ભૂત, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળની પર્યાયોમાં વ્યાપ્ત પ્રતિભાસ થાય. ફરીવાર, ભાવ નહીંથી વર્તમાન પર્યાય રૂપે પ્રતિભાસ થાય છે, દ્રવ્ય નહીંમાં ભૂત અને ભવિષ્યની પર્યાય રૂપે પ્રતિભાસ થાય છે, અને અહીં અત્યારે આપણે જે સામાન્ય નહીં સમજ્યા એમાં આત્મા ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળની પર્યાયોમાં વ્યાપ્ત પ્રતિભાસ થાય છે. દ્રવ્ય નહીં અને સામાન્ય નહીં. પહેલો જે દ્રવ્ય નહીં અને સામાન્ય નહીંમાં શું તફાવત? પહેલો જે આપણે સમજ્યા તો પહેલો જે દ્રવ્ય નહીં હતા આત્માના ચિહ્ન માત્ર સ્વરૂપને જોવે છે. ગુણ પર્યાયમાં વ્યાપ્ત થવું તે તેનો વિષય નથી, તે સામાન્ય નહીંનો વિષય છે. એવી જ રીતે પર્યાય નહીંનો વિષય ગુણ પર્યાયનો ભેદ રૂપે છે. ત્યાં જે પર્યાય નહીં હતી તે એની અવ્યાપકતાનો નથી,
તે અહીં જે અત્યારે વિશેષ નહીં છે તે અવ્યાપકતા ગુણ પર્યાયમાં વ્યાપ્ત નથી, તે તેનો વિષય છે. હવે 18 અને 19મો નહીં, નિત્ય નહીં અને અનિત્ય નહીં. તો આત્મદ્રવ્ય નિત્ય નહીંથી નટની જેમ અવસ્થાયી છે અને અનિત્ય નહીંથી રામ રાવણ આદિના સ્વાંગોની જેમ અનઅવસ્થાયી છે. એટલે કે જેમ કોઈ કલાકાર રામ રાવણ કે કોઈ પોલીસ ગુનેગાર આદિ અનેક સ્વાંગ ધારણ કરે છતાં તે સ્વાંગ રૂપે નથી થતો. અમિતાભ ભિખારીનો રોલ ભજવે તો તે ભિખારી નથી, તે સ્વાંગ રૂપે નથી થતો. તે વ્યક્તિનો તેનો તેજ રૂપ રહેશે. એને પણ અભિપ્રાયમાં પડ્યું છે હું તો આ ફલાણી વ્યક્તિ છું, તે તો તેજ રૂપે રહેશે. તેવી રીતે આ ભગવાન આત્મા પણ નર નારક દેવ તિર્યંશ આદિ પર્યાય રૂપ ધારણ કરવા છતાં પણ આત્મા તો આત્મા જ રહેશે, આત્મા નથી બદલાતો, તે તો તેવો ને તેવો જ રહેશે. આત્માની આ યોગ્યતા તેનો નિત્ય ધર્મ છે અને તેને જાણવા વાળું જ્ઞાન છે, તેને આપણે નિત્ય નહીં કીધું. હવે નિત્ય રહીને પણ આત્મા કોઈને કોઈ પર્યાયમાં કોઈને કોઈ શ્વાંગમાં જરૂર રહેશે. આત્મા નિત્ય રહીને પણ એ કોઈને કોઈ શ્વાંગમાં તે જરૂર રહેશે. નર મારે, નારક મારે, દેવ મારે, તિર્યંશ મારે, પરંતુ તે શ્વાંગ નિત્ય નથી, તે બદલતો રહેશે. પર્યાય આપણી બદલતી રહેશે. શ્વાંગ બદલવાની જે આ યોગ્યતા છે એને જ અનિત્ય ધર્મ કીધો અને તેને જાણવા વાળું શુદ્ધ જ્ઞાનનું અંશ જે છે તેને આપણે અનિત્ય નહીં કહેવામાં આવ્યો. એવી રીતે સર્વગત નહીં અને અસર્વગત નહીં. તો આત્મદ્રવ્ય સર્વગત નહીંથી ખુલ્લા નેત્રની જેમ સર્વવતી એટલે કે બધામાં વ્યાપ્ત થવા વાળો છે અને અસર્વગત નહીંથી બંધ નેત્રની જેમ પોતાની અંદર રહેવા વાળો છે. ખુલ્લું નેત્ર અને બંધ નેત્ર એની અપેક્ષાએ સર્વગત અને અસર્વગતને સમજ્યા. તો આ જ્ઞાન જ્ઞેય સંબંધી આ ચર્ચા છે કે જ્ઞાન જે છે તે લોકાલોકને જાણે છે, તેથી જાણવાની અપેક્ષાએ તે સર્વગત છે, પરંતુ તે જાણે છે પોતાના અસંખ્ય પ્રદેશમાં રહીને, પોતે પોતાના સ્વચતુષ્યમાં રહીને લોકાલોકને જાણે છે, માટે તે અસર્વગત પણ છે. જ્ઞાન લોકાલોકને જાણે છે માટે સર્વગત છે, પરંતુ પોતાના પ્રદેશો નથી છોડતું, પોતાની મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતું, પોતાના સ્વચતુષ્યમાં રહીને તે લોકાલોકને જાણે છે, માટે તે અસર્વગત પણ છે. તો એની અંદર વાત બતાવવામાં આવી છે. તો આત્મા પોતાના અસંખ્ય પ્રદેશોમાં રહીને લોકાલોકને જાણવાની યોગ્યતાને સર્વગત ધર્મ કીધો. એને જાણવા વાળું જે જ્ઞાન છે તેને સર્વગત નહીં કીધું. લોકાલોકને જાણતા થતા પણ તેનાથી ભિન્ન રહેવાની યોગ્યતા પણ આત્માની અંદર પડેલી છે, તેને અસર્વગત ધર્મ કીધું અને તેને જાણવા વાળો જ્ઞાનનો અંશ જે છે તેને અસર્વગત નહીં કહેવામાં આવ્યો. અન્ય મતમાં વિષ્ણુને આપણે સર્વવ્યાપી બતાવ્યા છે, પરંતુ આત્મા પોતાના જ્ઞાન દ્વારા લોકાલોકમાં વ્યાપ્ત થાય છે, પરંતુ તે પોતાની મર્યાદા ક્યારે પણ છોડતું નથી. તો જે વ્યાપ્ત થાય છે લોકાલોકમાં એ સર્વગત ધર્મ છે. પ્રવચનસારની 23 નંબરની ગાથામાં પણ આત્માને આ અપેક્ષાએ સર્વગત કહેવામાં આવ્યો છે. હવે શૂન્ય નહીં અને અશૂન્ય નહીં. આત્મદ્રવ્ય શૂન્ય નહીંથી ખાલી ઘરની જેમ એકલો, કેવો ખાલી ઘરમાં જેમ એકલો હોય એવો અમિલિત અથવા તો એકલો ભાષિત થાય છે. અને અશૂન્ય લઈથી જહાજની અંદર માણસો ભેરા હોય તો લોકોથી ભરેલા જહાજની જેમ કેવું છે, મિલિત અથવા તો લોકોથી ભરેલા જહાજની જેમ ભાષિત થાય છે. આગળનું જે યુગલ હતું એમાં જ્ઞાનની પ્રધાનતાથી કથન કરવામાં આવ્યું હતું અને અહીંયા જ્ઞેયોની પ્રધાનતાથી છે. તો જ્ઞાન જ્ઞેય સંબંધી યુગલ, ત્યાં જ્ઞાનની પ્રધાનતાથી કથન હતું. લોકાલોકને જાણે છે અને પોતાના અસંખ્ય પ્રદેશમાં રહીને જાણે છે, તે જ્ઞાનની અપેક્ષા. અને અહીં જ્ઞેયની અપેક્ષા એ છે તો કે શૂન્ય નહીંથી ખાલી ઘરની જેમ એકલો છે અને અશૂન્ય નહીંથી જહાજની અંદર ભરેલા માણસોની જેમ છે. સંપૂર્ણ જ્ઞેયોને જાણતો હોવા છતાં આત્મામાં કોઈ પણ જ્ઞેયનો પ્રવેશ ન થાય એવી યોગ્યતાને શૂન્ય ધર્મ કહેવાય. અનંત જ્ઞેયોને આપણે જાણી શકીએ છીએ. જ્ઞાનની સતત સપાટી ઉપર જાણવું એટલે પ્રતિભાસ સમજવું. તે જ્ઞાનની સતત સપાટી ઉપર પ્રતિભાસ થાય છે, પરંતુ તે અનંત જ્ઞેયોનો લોકાલોક કેવળ જ્ઞાનમાં પ્રવેશ નથી કરતું. તો કે કોઈ પણ જ્ઞેયનો પ્રવેશ ન થાય એવી જે યોગ્યતા છે તેને શૂન્ય ધર્મ કીધો અને એના જાણવાવાળું જે જ્ઞાન છે તેને આપણે શૂન્ય નહીં કીધું. જ્ઞાનમાં એક એવી યોગ્યતા પણ છે કે તેમાં જ્ઞેય ઝલકે. આ યોગ્યતાને અશૂન્ય ધર્મ, અનંત જ્ઞેયો અંદર ઝલકે છે એવી યોગ્યતાને અશૂન્ય ધર્મ કીધો અને તેને જાણવાવાળું જે જ્ઞાન છે તેને અશૂન્ય નહીં કહેવામાં આવ્યું. અશૂન્ય નહીંમાં
જ્ઞાનમાં સમસ્ત જ્ઞેય ઝલકવાની યોગ્યતા બતાવે છે, અને શૂન્ય નહીં જ્ઞાનની જ્ઞેયોથી અત્યંત ભિન્નતા બતાવે છે. છેલ્લો આજે સમજી, પછી કાલે બાકીના 24 અને 25. જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીં અને જ્ઞાન જ્ઞેય દ્વૈત નહીં. આત્મદ્રવ્ય જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીંથી આપણે તેમાં ઈંધણનું એક્ઝામ્પલ લીધું હતું. બર્તન સમરૂપ પરિણીતિ અગ્નિની માફક એક છે, અને જ્ઞાન જ્ઞેય દ્વૈત નહીંથી દર્પણનું એક્ઝામ્પલ લીધું હતું. એની અંદર પ્રતિબિંબો જે છે તે પરના પ્રતિબિંબોથી સંયુક્ત દર્પણની માફક અનેક હશે. તો આત્મામાં એક એવી યોગ્યતા છે કે તે જ્ઞેયોને જાણીને, તેનાથી ભિન્ન જાણીને પણ જ્ઞેયને જાણવાવાળી જે પર્યાય છે, જ્ઞેયને જાણવાવાળી જે પર્યાય એટલે કે જ્ઞેયાકાર જે કહેવાય છે, તે જ્ઞેયાકાર જ્ઞાનમાં તન્મય રહીને પરિણમે. તે જ્ઞાનની જે યોગ્યતા છે તેને જ્ઞાન જ્ઞેય અદ્વૈત ધર્મ કીધું. ફરીવાર, આત્મામાં એક એવી યોગ્યતા છે કે તે જ્ઞેયોને જાણીને તેનાથી ભિન્ન રહીને પણ જ્ઞેયને જાણવાવાળી પર્યાય એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનમાં તન્મય થઈને પરિણમે. આ યોગ્યતાને જ્ઞાન જ્ઞેય અદ્વૈત ધર્મ કીધો, અને તેને જાણવાવાળા જ્ઞાનના અંશને જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીં કહેવામાં આવ્યું. જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીંથી જ્ઞેયાકાર જ્ઞાનને જ ઉપચારથી જ્ઞેય કીધું છે. જે ખરેખર તો જ્ઞેયાકાર જ્ઞાન છે, તે છે જ્ઞાન જ, પણ એ જ્ઞેયાકાર જ્ઞાનને જ ઉપચારથી શું કીધું આપણે? જ્ઞેય જળ કે છે. જ્ઞેય જ કહીને આત્માને તેનાથી અભિન્ન કહેવામાં આવ્યો છે, ઉપચાર માત્રથી. માટે શું કીધું? ज्ञेयाकार ज्ञान में भी कलाकार ज्ञान है. ज्ञेयाकार ज्ञान में भी कलाकार कौन है? ज्ञान છે. જે કોઈ ઝરકે તે જ્ઞાન છે, વહ જ્ઞેય નહીં, બસ જ્ઞાન જ છે. આ બંને પંક્તિઓમાં જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીંનો પ્રયોગ છે. એવી રીતે આત્મામાં એક એવી યોગ્યતા પણ છે કે જે પ્રતિબિંબિત થતા જે જ્ઞેયો છે તે જ્ઞેયોથી તે કેવો રહેશે? ભિન્ન રહેશે. આ યોગ્યતા તે જ્ઞાન જ્ઞેય દ્વૈત ધર્મ કહેવામાં આવે છે. તેને જાણવાવાળું જ્ઞાન તે જ્ઞાન જ્ઞેય દ્વૈત નહીં કહેવામાં આવ્યું છે. એની પણ એક પંક્તિ બતાવી છે. પ્રતિબિંબિત પૂરી જ્ઞેયાવલી, પ્રતિબિંબિત પૂરી જ્ઞેયાવલી પર ચિન્મયતા કો આંચ નહીં. આની અંદર અશૂન્ય નહીં અને પાછળના ભાગમાં જ્ઞાન જ્ઞેય દ્વૈત નહીંનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સંક્ષેપમાં કહીએ આપણે તો ભગવાન આત્મા જ્ઞેયોને જાણે તો છે, પરંતુ ન તો જ્ઞાન જ્ઞેયમાં જાય છે ને ન જ્ઞેય જ્ઞાનમાં આવે છે. બંને પોતપોતાના સ્વભાવમાં સીમિત રહેવા છતાં પણ જ્ઞાન જાણે છે અને જ્ઞેય જાણવામાં આવે છે. આવો ભગવાન આત્મા, જ્ઞાતા ભગવાન આત્મા અને જ્ઞેય લોકાલોક સર્વ પદાર્થોનો આવો જ એક સ્વભાવ પડેલો છે. જ્ઞાતા ભગવાન આત્માના સ્વભાવનું પ્રતિપાદન કરવું તે આ જે આપણે જ્ઞાન જ્ઞેય સંબંધી જે ત્રણ યુગલ જોયા છ એ નહીંનું પ્રયોજન છે. જ્ઞેયોને સહજપણે જાણવું ભગવાન આત્માનો સહજ સ્વભાવ છે. તેથી ન તો આપણે પર પદાર્થોને જાણવાની આકુરતા કરવી જોઈએ, ન પર પદાર્થોને જાણવાની વ્યાકુરતા પણ કરવી જોઈએ, ન તો જાણવાની હઠ પણ કરવી જોઈએ. પર્યાયગત યોગ્યતા અનુસાર જે જ્ઞાનના સહજ ભાવથી જ્ઞાત થઈ જાય છે તેને વિતરાગ ભાવથી જાણી લેવું તે જ આપણા માટે યોગ્ય છે. અન્ય કંઈ વિકલ્પ કરવો તે યોગ્ય નથી. એ તો આકુરતાનું કારણ છે, બંધનું કારણ છે. આત્માના આ સહજ જ્ઞાન સ્વભાવને આ છ એ નહીં તે પ્રતિપાદન કરે છે. આ રીતે આપણે આજે 25 નહીં સમજ્યા, કાલ 26 થી 47 નહીં સમજશું. પછીના સોમ મંગળવારથી આપણો આ સપ્તભંગી વિષય ચાલુ થશે. તો આપણે પણ આ અનંત ધર્મને સમજીને અનંત ધર્મને ધરી એવો જે ભગવાન આત્મા છે એના ઉપર દ્રષ્ટિ કરીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો કોઈ પણ બોલો જયંતિભાઈ, બોલો. નમો રેંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયરણમ, નમો વજણમ, નમો લોહી સવસાવણમ,
चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लुगोत्तमा अर्यंता लुगोत्तमा सिद्धा लुगोत्तमा शाहु लुगोत्तमा केवली पंतो धर्म लुगोत्तमा चत्तारि शरण भोजामि अर्यंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।